સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાહેબના હસ્તે ઉધના પોલીસ સ્ટેશનની નવી ભાટેના પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું છે। સુરત શહેરમાં આર્થિક રીતે નોકરી મેળવવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો રહે છે અને ઉધના વિસ્તાર ઉદ્યોગ નગર તરીકે ઓળખાય છે। અહીં લૂંટ, ચોરી, મારામારી, છેડતી, ઘરફોડ સહિતના ગુનાહોમાં વધારો થઈ રહ્યો છે। આવા ગુનાહોને અટકાવવા સુરત પોલીસ કટિબદ્ધ છે, જેથી સુરત પોલીસ દ્વારા નવા પોલીસ સ્ટેશન અને નવી પોલીસ ચોકીનું અપગ્રેડ થઈ ગયું છે। તેવામાં આજે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાટેના જે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં સામાન્ય બાબતોમાં મારામારી, ચોરી, ઘરફોડ અને છેડતી જેવા ગુના બનતા હોવાનું પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને ભાટેના વિસ્તારમાં નવી પોલીસ ચોકીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ નવી થયેલી પોલીસ ચોકીનું ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાહેબના હસ્તે ઉધના પોલીસ સ્ટેશનની નવી ભાટાના પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું હતું। આજે માર્ચ 14, 2024 આ વિસ્તારના ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલના હાજરીમાં અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચોકી લોક ભાગીદારીથી જે ઉધના પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે, આ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉધનાના 12 માર્ગ ઉપર પુરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પડવામાં આવતા હતા, આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ જળવાઈ માટે પોલીસને અને નાગરિકોને ફાયદા થશે। જય હિન્દ, જય ભારત।